જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજે અમારા વ્લોગમાં. આજે અમે આવી જશે મોગલમાના ધામે પ્રાંસલી. આઈ શ્રી મસરાળી મોગલ ધામ પ્રાંસલી. આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પ્રાંસલી ગામમાં આવેલું છે. રસ્તાના કાંઠે જ છે મંદિર. આ મોગલમાનું મંદિર પ્રખ્યાત છે. તમે કોઈ પણ માનતા માનો એ મોગલમાં અહીંયા પૂરી કરે છે. તમે ક્યારેક કોડીનાર જતા હોય તો આ રસ્તામાં જ ગામ આવે છે, પ્રાંસલી ગામ. ત્યાં અહીં જરૂર આવજો એકવાર, મજા આવી જાય. મોગલમાનું ધામ છે મસ્ત, કાંઈ ઘટે નહીં. સુવિધા પણ કાંઈ ઘટે નહીં, એટલી બધી છે. તો હવે અમે દર્શન કરી લઈએ મોગલમાના આગળ જઈને. જો આ બધા ભેળિયા છે અહીં મોગલમાના, બધે લટકે છે. જય મોગલમાં, દર્શન કરી લઈએ. આ હવન કુંડ છે મોગલમાંનો, અહીંનો હવન થાય. અહીંયા દર મહિને હવન થાય. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે ને, એટલે અહીં બધું કામ ચાલુ છે. નવું નવું બધું બને છે. લાદી ફિટ કરે છે ઉપરની સાઈડ. જો આ ફિટ કરે છે ટાઇલ્સ. ભક્તો બધા સેવા કરે છે અહીંયા મોગલમાં છે ને બધા એટલા માને. જો અહીંયા બધા ભેળિયા ચડાવેલા છે. જો આ બધા મોગલમાંના ભેળિયા છે, બધા ચડાવેલા ઉપર. જો બધે અહીં ઉપર બધા માનતા કરે અને ચડાવે છે. અહીં આ હવન કુંડ છે. અહીંયા માતાજી છે. બધે ભેળિયા બધા માનતા કરે એ ચડાવેલા છે. બધે પ્રતિક બધે છે અહીંયા. બધે આ સાઈડ બધે છે. જો અહીંયા ફૂલ ઝાડ છે, બધા અલગ અલગ જાતના ફૂલ. અહીં વૃક્ષો પણ વાવેલા છે. અહીં પાછળ મસ્ત મોટો ગેટ છે, એમાંથી એન્ટ્રી કરવાની. આ ગેટમાંથી એન્ટ્રી કરવાની. અહીંયા મોગલમાંનો એટલો ખાસ છે. અહીંયા તમે ગમે એ માનતા માનો, મોગલમાં પૂરી કરી દે છે. અહીંયા શાની સેવા કરે છે ભક્તો. શા ફ્રીમાં પાય છે. જે પણ કોઈ લોકો આવે એને શા ફ્રીમાં પાય છે. હવે અમે થોડાક ફોટા પાડી લઈએ મોગલમાં. અહીંયા ફોટા પાડીને પછી જઈ ચા પીને એક ફોટો પાડી લઈએ. બધા બેઠા છે ભક્તો મસરાળી મોગલમાં. તો અમે હવે ચાની પ્રસાદી લઈ લઈએ, ચા પી લઈએ. ચા પીવી એટલી ફ્રીમાં આપે છે અહીંથી. પી લેવાની પોતપોતાની રીતે. જગ ભીરો હોય અહીંયા. ગરમા ગરમ ચા આપે છે. બધી સુવિધા, ટોટલિંગ જમવાની પણ સુવિધા આપે છે. બધા મિત્રો દર્શન કરી લેજો, ધજાના દર્શન કરી લેજો. ચા પી લઈએ હવે. અહીંયા ધૂપ દેવો કરવાનો, અગરબત્તી કરવાની. અહીંયા દીવો કરી નાખવાનો, અગરબત્તી કરવાની. શ્રીફળ પણ વધારવાનું. જો અહીંયા પ્રસાદી છે શ્રીફળ. અહીંયા શ્રીફળના સાલા ઉછેડ નાખવાના. જો આ ત્રિશૂળ છે, ધજા ત્રિશૂળની. આ ધજા. સુવિધા ટોટલિંગ મળી રહી બધા ભક્તોને. રહેવાની પણ સુવિધા મળે. જો આ મેદાન કેવડું, ગ્રાઉન્ડ કેવડું છે રહેવા માટેનું, બેસવાનું. હવે અમે ચપ્પલ પહેરીને જઈએ. હવે પ્રસાદી લઈ લીધી છે. હવે જઈએ ઘર બાજુ. પછી હવે ભાગીએ. મામા માવો ખાઈ લે. મામાને માવો પહેલાં ખાવો જોઈએ. માવા વગર તો હાલે જ નહીં, ગમે એમ થઈ જાય. ખાવા ન મળે તો હાલે, પણ મામાને માવા વગર ન હાલે. માવો પહેલાં જોઈએ. તો મિત્રો જય માતાજી. હવે આપણે મળીએ બીજા વ્લોગમાં.
આ વ્લોગ અહીં પૂરો કરી નાખીએ. બાય બાય, ટાટા. મળીએ હવે બીજા વ્લોગમાં.